નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ભાદરવા સુદ એકાદશી એટલે કે જલજીર્ણી એકાદશીએ. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વામી મંદિરમાં ભગવાનને નૌકા વિહાર વચ્ચે જલજીર્ણી એકાદશીની થઈ ઉજવણી. નવા નીરના સ્વાગત માટે વર્ણવાયેલ પર્વ ઉજવવા હરિભક્તોની ભારે ભીડ. ભવનાથ મંદિરને પણ સોમનાથ અને અંબાજીની જેમ વિકસિત કરાશે. લાઈવ આરતી અને પ્રસાદ સહિતના આયોજનો માટે વહીવટદારે કરી શરૂઆત. ઉપલા દાતાર ખાતે જમિયલ શાહ દાતાર બાપુના ઉર્ષનો પ્રારંભ. ગઈકાલે દિવ્ય આભૂષણોની ચંદન વિધિમાં સૌરાષ્ટ્રભરમાંથી દાતાર સેવકો ઉપસ્થિત રહ્યા. અને આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષણ જગતના ઘેરા પડઘા. રાજ્યની શાળાઓમાં બનતી આવી ઘટના શિક્ષકો અને વાલીઓ માટે ચિંતાનો વિષય. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गर्वे की धुन में चल लहराए. रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. એક તરફ ધર્મનગર જૂનાગઢમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. અનંત ચૌદસને આડે હવે 3 દિવસ બાકી છે, ત્યારે આજે ભાદરવા સુદ એકાદશીને દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલ જીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. ચોમાસામાં સારો વરસાદ થાય અને જળાશયોમાં નવા નીર આવે એના ઓવારણા લેવા માટે દર વર્ષે ભાદરવા સુદ એકાદશીએ જલ જીલણી એકાદશી ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ભગવાનને નૌકા વિહાર કરાવીને સંતોને હરિભક્તો ધન્ય બનતા હોય છે. જવાહરોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે કામચલાઉ ઉપલબ્ધ કરવામાં આવેલ કુંડમાં હરિકૃષ્ણ મહારાજને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્રભરમાંથી હરિભક્તોની મોટી સંખ્યામાં જવાહરોડ ઉપર હાજરી જોવા મળી હતી. મંદિરના કોઠારી દેવનંદન સ્વામીએ કહ્યું કે ગુલાબની પાંખડીથી આચ્છાદિત એવા કુંડમાં જ્યારે ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવ્યો ત્યારે સૌ કોઈ હરિભક્તોને સંતો દર્શન કરીને ધન્ય બન્યા હતા. આ ઉપરાંત સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પણ જલ જીલણી એકાદશીએ વિશેષ આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સવારે અને અક્ષર મંદિર ખાતે આજે સાંજે જલ જીલણી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. પવિત્ર આ ભાદ્રવા મહિનાની એકાદશી છે, જે એકાદશી એટલે જલજીલણી ઉત્સવ જેને કહેવાય. નવા જ્યારે નીર આકાશમાંથી ઉતર્યા હોય છે અને એ આકાશમાંથી નીર ઉતર્યા હોય એનો જે ઠાકોરજીનો અભિષેક થાય છે, એ ઠાકોરજીના અભિષેકનો બહુ મોટો ઉત્સવ આ ભાદ્રવા મહિનાની પવિત્ર જલજીલણી એકાદશીને દિવસે થાય છે. અને એ એકાદશી એટલે આપણા જે પૂર્વજો ભગવાન શ્રી હરિના ધામમાં ગયા હોય, કોઈ પણ સ્વર્ગમાં ગયા હોય, જે કોઈ હોય એ લોકોને આ એકાદશીના જળનો સિંચાર એટલા માટે કરવામાં આવે છે, સ્નાન વિધિ એટલા માટે કરવામાં આવે છે, એ વિશેષ હેતુઓ છે કે જે આપણા પૂર્વજો છે એને આ જે ઠાકોરજીનું પાણી એ અભિષેકના રૂપમાં જો મળે તો એ લોકોનો પણ મોક્ષ થાય. આવી પવિત્ર એકાદશી છે. આ પવિત્ર એકાદશીને દિવસે સ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આંગણે આટલો ભવ્ય અને દિવ્ય મહા મહોત્સવ ઉજવાય છે. એ ઉત્સવમાં લાખો અને હજારો માનવી આવી અને આ ઉત્સવનો લાભ લે છે. એ પવિત્ર એકાદશીઓ નદીઓ હોય, સમુદ્ર હોય, સ્નાન કરવાનો મહિમા મોટો એટલા માટે છે કે આ એકાદશીને દિવસે આવા ઠાકોરજીએ નવું નીર આપ્યું છે. એ નવા નીરમાં અભિષેક કરીએ ઠાકોરજીનો તો વર્ષો સુધી જે પ્રણાલિકાઓ ચાલુ છે એ પ્રણાલિકા ચાલુ રહે. એ જ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું કે આવા દિવ્ય અભિષેકોના કાયમને માટે તમે આ ટીવીના માધ્યમથી દર્શન કરી શકો છો અને દૂર દૂર દેશાવરના ભક્તોને પણ આ ભગવાન શ્રી હરિનો લાભ મળે એ હેતુથી આવા ઉત્સવ અને સમયા જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની અંદર થઈ રહ્યા છે. તો આ ઉત્સવનો હર હંમેશ તમે ભક્તજનો દર એકાદશીએ આવો લાભ લેજો. જે ભાદ્રવા મહિનાની એકાદશી આવે એ એકાદશી જલજીલણી એકાદશીનો સૌ કોઈ ભક્તજનો લાભ લેજો, જેથી કરી અને સર્વ જીવાત્માનું કલ્યાણ થાય. બસ એ કલ્યાણના હેતુથી આપણે આ ઉત્સવો કરીએ છીએ. તો ગિરનાર ક્ષેત્રના સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરને આગામી સમયમાં આધુનિક રીતે વિકસાવવામાં આવશે. વહીવટદારનું શાસન આવ્યા પછી ભવનાથ મંદિરની મુલાકાત બાદ કેટલાક વિકાસ કામો જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાને નજરે પડ્યા હતા. એના ભાગરૂપે એમણે તાકીદની અસરથી બેઠક બોલાવીને ભવનાથ મંદિરમાં પણ હવે સોમનાથ અને અંબાજી મંદિરની જેમ સવાર સાંજની આરતીનું જીવન પ્રસારણ વેબસાઇટ ઉપરથી થાય, ડાકોર અને અંબાજી મંદિરની જેમ પ્રસાદની વ્યવસ્થા ઉપલબ્ધ થાય, યાત્રિકોની સુખાકારી માટે પણ વિશેષ આયોજનો થાય તે માટે સૂચનો કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ કે જેને ભવનાથ મંદિરનો વહીવટ સોંપવામાં આવ્યો છે, તેમણે કહ્યું કે આગામી સમયમાં યુદ્ધના ધોરણે ભવનાથ મંદિરના વિકાસ માટે કામગીરી કરવામાં આવશે. ગિરનારની લીલી પરિક્રમા પહેલા જ આ તમામ કામો થઈ જાય તે દિશામાં વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ખાસ કરીને ભવનાથ દાદાના શણગાર, આરતીના દર્શન, ધ્વજારોહણ અને આ દૂર દૂરથી શિવ ભક્તોની જે આસ્થા ભવનાથ મંદિર પ્રત્યે છે તેઓ ઘેરે બેઠા દર્શન કરી શકે, ધજા ચડાવી શકે તેવું આયોજન ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવશે. ભવનાથ મંદિરે આગામી સમયમાં શું કામગીરી થશે તે અંગે ચરણસિંહ ગોહિલે વિગતો આપી હતી. ભવનાથ મહાદેવ મંદિરમાં જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા વહીવટદારની નિમણૂક થઈ છે, ત્યારથી ભવનાથ મંદિર છે એનો વહીવટ પણ ભવનાથ ટ્રસ્ટ હેઠળ ચાલી રહેલ છે. એમાં ખાસ કરીને જે આધુનિક સુવિધાઓ ઊભી કરવાનો રોડમેપ છે
એ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા બનાવવામાં આવેલો છે અને એમાં જે નવી સુવિધાઓ જેમ કે પ્રવાસીઓ માટે લાઈવ દર્શનની વ્યવસ્થા, આ ઉપરાંત અંબાજી મંદિર અને ડાકોર મંદિરના જેમ પ્રસાદની સુવિધા, પીવાના પાણીની સુવિધાઓ, આ ઉપરાંત દર્શનની જે લાઈનો હોય છે એ ઊભી કરવાની એક સુવિધા પણ એમાં સમાવિષ્ટ છે. યાત્રિકો માટે બૂટ ચપ્પલની અલગથી વ્યવસ્થા થાય. ઉપરાંત જે મંદિર પરિસર છે એમાં મહાશિવરાત્રિ મેળાને ધ્યાનમાં રાખી અને ભીડ ન થાય એ માટે પણ આયોજન કરવામાં આવી રહેલું છે. જે બિનજરૂરી સ્ટ્રક્ચર મંદિર પરિસરમાં છે એ દૂર કરવામાં આવશે અને જે યજ્ઞશાળા, અન્ન ક્ષેત્ર, મંદિરની ઓફિસ, આ નવા સ્ટ્રક્ચરો છે એ વિકસાવવામાં પણ આવશે. ભવનાથ મહાદેવ મંદિરની નજીકમાં જે પણ ખુલ્લી જગ્યાઓ છે એ અને જે જગ્યાઓમાં દબાણ છે એ જગ્યાઓ ઓળખી કાઢવામાં આવશે અને દબાણો દૂર કરી અને ખુલ્લી જગ્યામાં પણ જો કોઈ દબાણ હશે તો એ દૂર કરી અને વાહન પાર્કિંગની જે સુવિધા છે એ ઊભી કરવામાં આવશે. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતાર ખાતે ગઈકાલથી વાર્ષિક ઉર્ષનો પ્રારંભ થયો છે. વર્ષમાં એક વખત દાતાર બાપુના દિવ્ય આભૂષણો ગુફામાંથી બહાર કાઢીને એની ચંદન વિધિ કરવામાં આવે છે. આ પરંપરા ગઈકાલે મોટી સંખ્યામાં દાતાર સેવકોની ઉપસ્થિતિમાં મહંત ભીમ બાપુ દ્વારા કરવામાં આવી હતી. ભીમ બાપુએ લોબાન પૂર્ણ કર્યા પછી તેમણે આભૂષણોની ચંદન વિધિ શરૂ કરી ત્યારે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના ભાજપાના આગેવાનો અને સૌરાષ્ટ્રભરમાંથી આવેલા દાતાર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. ચંદન વિધિ બાદ આજે મહેંદીની રસમ થશે. આવતીકાલે આરામનો દિવસ રહેશે, જ્યારે પરમ દિવસે દીપમાલા દ્વારા દાતારની ટેકરીઓને જળહળતી કરવામાં આવશે. મહંત ભીમ બાપુએ કહ્યું કે ઉપલા દાતારની જગ્યા મુસ્લિમ અને હિન્દુ સમાજ માટે ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. અહીં મુસ્લિમ બિરાદરો પણ આવતા હોય છે તો હિન્દુ ભાઈઓ પણ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોએ પણ જ્યાં કોઈ મંદિર નથી, જ્યાં કોઈ મસ્જિદ નથી એવા આ સ્થાન ઉપર પટેલ બાપુ, વિઠ્ઠલ બાપુ ને અત્યારે ભીમ બાપુ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય રહી હોવાનું જણાવ્યું હતું. એટલે આજે દાતાર બાપુનો પહેલા દિવસ ચંદનનો દિવસ ગણાય છે. એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણ છે. એની આજે જે કાંઈ અભિષેક વિધિ થાય છે અને ચંદન, ગુલાજર, ગંગાજર, કેસર, કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે. અને બધાય ભાવિકો, સેવકો બધા ખૂબ ઉમટી પડે છે. એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મહાપ્રસાદ લે છે. અને અમારે ગુરુવારે પછી દીપમાળા રાત્રે સાંજે 8 થી 10, 11, 12 વાગ્યા લગીની દીપમાળા હોય. એ બહુ ઝળઝળતી આખી જગ્યા થાય છે અને ત્યારે બધા ખૂબ ખુશી થાય છે ને બધા ખૂબ આનંદ મેળવે છે. અને બધા સૂકા મેવાની મહાપ્રસાદ લે, રવાની. અમારે ગાયું છે એના ઘરના ઘીનો શીરો બનાવી એ બધા ખૂબ પ્રસાદ લે અને બધા ખૂબ દર્શન કરે અને બધાને ખૂબ ધન્ય બને છે. હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદભાવનાની જે વાત છે, સદભાવનાનું કેન્દ્ર એટલે કે દાતારની અંદર દર વર્ષે ચંદન વિધિનો કાર્યક્રમ થાય. ભગવાનના આભૂષણો એ બહાર નીકળે, એમને ચંદન વિધિ થાય, એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે. એટલે કે આ ઉર્ષનો તહેવાર એટલે કે દાતારની આ ચંદન વિધિનો કાર્યક્રમ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ અહીંયા સંમલિત થવાનો, ચંદન વિધિ કાર્યક્રમની અંદર રહેવાનો, આભૂષણના દર્શન કરવાનો, એમના આશીર્વાદ લેવાનો, આ કાર્યક્રમની અંદર એક સદભાગી થવાનો મોકો મળ્યો છે. ત્યારે જુનાગઢ છે એ દત્ત અને દાતારની ભૂમિ છે. આ દત્ત અને દાતારની પવિત્ર ભૂમિમાં દાતાર ડુંગર ઉપર જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહી શકાય એવા દાતાર બાપુની જગ્યામાં દર વર્ષે આ દિવસોમાં ચંદન વિધિનો કાર્યક્રમ થતો હોય છે.
દાતાર બાપુ જ્યારે બિરાજતા ત્યારે એમના જે આભૂષણો હતા, એમની જે શોભાઓ હતી, આ આભૂષણની દરેક પૂજા થાય. અને આમાં દાતાર સેવક ગામે ગામથી પુષ્કળ સ્વયંના સેવકો બધા આવે. આમના આભૂષણોને પૂજા થાય, એમને સાફ થાય અને ચંદન વિધિ પછી કરવામાં આવે. આ ચંદન વિધિ કરીને પાછા અંદર પધરાવી દેવામાં આવે ને પાછા 365 દિવસ પછી આભૂષણો પાછા બહાર કાઢવામાં આવે. જે માગે અને આપે એ દાતાર, એવી આ સુપ્રસિદ્ધ જગ્યા કે જ્યાં મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી, એવું હિન્દુ મુસ્લિમ એક્યનું એકમાત્ર સમગ્ર સોરઠ કયો ગુજરાત કયો એવું એક આ અનેરું ધામ ઉપલા દાતારની જગ્યા. અત્યારે આજે જે આ ઉર્સનો મેળો છે 4 દિવસ ચાલે છે, એનો પ્રથમ દિવસ ચંદન વિધિ થાય છે. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગુફામાંથી આજના એક જ દિવસે નીકળે છે, ત્યારે સૌ દાતાર પ્રેમીઓ અચૂક આજના દિવસે ઉપર આવીને એ આભૂષણોના દર્શન કરે છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરના માર્ગો ઉપર ઘણી વખત એક આધેડ સાયકલ લઈને પરિભ્રમણ કરતા જોવા મળે છે ને એની સાયકલ ઉપર રાષ્ટ્રભાવના પ્રદર્શિત કરતા ડિસ્પ્લે બોર્ડ પણ ઉપલબ્ધ હોય છે. વન મેન એનજીઓ ઓનલી ઇન્ડિયન તરીકે જાણીતા આ સેવાભાવી સજ્જને તાજેતરમાં જે લોકોએ માટીના ગણેશ બનાવ્યા છે એ પંડાલની મુલાકાત લઈ માટીના ગણેશ બનાવનાર યુવક અને યુવક મંડળનું સન્માન કર્યું હતું. તો સાથોસાથ ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળીને કોમી એકતા કમિટી દ્વારા ગણેશ મહોત્સવ ઉજવ્યો ત્યારે મુસ્લિમ બિરાદરોનું પણ સન્માન કરીને ઓનલી ઇન્ડિયને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હવે ધીરે ધીરે માટીના ગણેશ બનાવવાનું પ્રાધાન્ય વધવું જોઈએ. પર્યાવરણ બચાવવા માટે ને જળ પ્રદૂષણ અટકાવવા માટે માટીના ગણેશ એક ઉત્તમ ભક્તિ છે. ત્યારે આ વર્ષે જૂનાગઢમાં જે યુવક મંડળે જે પંડાલમાં માટીના ગણપતિનું સ્થાપન કર્યું હતું ને મારી પાસે માહિતી આવી, આવા પંડાલ ખાતે જઈને દાદાની આરતી ઉતારી અને યુવક મંડળને પ્રોત્સાહિત કરીને તેને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા છે. સાથોસાથ જૂનાગઢના મુસ્લિમ બિરાદરોને પણ અભિનંદન પાઠવીને ઓનલી ઇન્ડિયને દરેક તહેવારો આ રીતે કોમી એકતા ભર્યા માહોલમાં ઉજવવામાં આવે તેવી શુભકામના પાઠવી છે. વિશ્વ કલ્યાણની ભાવનામાં રિદ્ધિ સિદ્ધિના દાતા અત્યારે ગણપતિનો ઉત્સવ સારું ભારત તમામ ભારતીય ઉજવી રહ્યા છે. રિદ્ધિ સિદ્ધિના દાતા છે. સાથોસાથ સર્વ મંગલ માંગલ્યે સર્વ સુખીને સંતુ એ વિશ્વ કલ્યાણની ભાવના સાથે હોલ ઇન્ડિયન વન મેન એનજીઓ આજે આ જૂનાગઢ શહેરમાં જ્યાં જ્યાં પાણી, પ્રકૃતિ, પર્યાવરણના સંદેશ સાથે હિન્દુ મુસ્લિમ એકતા જે આપણા દેશ માટે સૌથી જરૂરી હોય તે સર્વધર્મ સંભાવ અને સર્વધર્મનું સન્માન અને ભાઈચારાની ભાવના છે. તેવી કોમી એકતાનો સંદેશ જ્યાં છે, જેના માટીના ગણપતિ બનાવ્યા છે, માટીના ગણપતિ પધરાવ્યા છે, તેમને પાણી પ્રકૃતિને બચાવ્યું છે, પ્રકૃતિને ઘર તહેવારનું સન્માન. તો આજે હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આજે જે જૂની હાઉસિંગ બોર્ડ છે તેમાં આ હિન્દુ મુસ્લિમ યુવાનો ભાઈઓ મિત્રો વિચારે કરી અને સારામાં સારા ગણપતિ ઉત્સવ ઉજવ્યો છે. એના તમામ રહેવાસીઓનો ખૂબ પ્રેમ ભાવ છે. તો હું ઇન્ડિયન આજે એમનું સન્માન કરી આવ્યો છું. એમણે પણ હિન્દુ મુસ્લિમ અને દેશની એકતાનો સારો સંદેશો આપ્યો છે. તો આપ સૌને કહું છું કે ભાઈચારાની ભાવના, હિન્દુ મુસ્લિમને કભી ન હો જુદાઈ, સબો હંમેશા ભાઈ ભાઈ. હમારા દેશ બાન હે, પાણી પ્રકૃતિને બચાવીએ અને બને ત્યાં સુધી માટીના ગણપતિને આનંદ કરીએ એવી ભાવના સાથે ઓલ ઇન્ડિયન આ તમામ લોકોનો, ગુજરાત હાઉસિંગના તમામ રહેવાસીઓ અને આ હિન્દુ મુસ્લિમ યુવાનો ભાઈઓનું સન્માન કરતા ખૂબ આનંદ અનુભવ કરું છું. તો છાયા બજારમાં ગોલ્ડ કોઈન એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પણ 56 ભોગ દર્શન, મહાઆરતીને, દાદાને થાળ સહિતના આયોજનો કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરી છે. શહેરમાં આધુનિક એપાર્ટમેન્ટો બની રહ્યા છે, જેમાં ગોલ્ડ કોઈન એપાર્ટમેન્ટ પણ છાયા બજાર નાગર રોડ ઉપર આવેલું છે, જ્યાં પાર્કિંગમાં પંડાલ ઊભો કરીને છેલ્લા 7 દિવસથી સ્થાનિક રહેવાસીઓ ગણપતિ વંદના કરી રહ્યા છે. પ્રફુલ્લાબેન કોટક અને અન્ય આગેવાનો દ્વારા, પ્રફુલ્લાબેન ઠક્કર અને અન્ય મહિલા અગ્રણીઓ દ્વારા સત્સંગ અને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. તો રાજુભાઈ મદાણીએ કહ્યું કે આ એપાર્ટમેન્ટમાં દરેક પરિવારજનો ખૂબ જ સંગઠનની ભાવનાથી રહે છે અને ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરે છે. 56 ભોગનું જ્યારે આયોજન થયું ત્યારે દરેક ફ્લેટમાંથી સ્વૈચ્છિક રીતે અલગ અલગ વાનગીઓનો થાળ ગણપતિ બાપાને ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાઆરતી અને અન્ય રાસ ગરબાની રમઝટ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી
પૂર્ણ કરવામાં આવી છે. આ રીતે ગોલ્ડ કોઈન એપાર્ટમેન્ટમાં છેલ્લા 7 દિવસથી સૌ કોઈ રહેવાસીઓ ગણેશમય બન્યા છે. ચાલો ગોલ્ડ કોઈન એપાર્ટમેન્ટના તમામ પરિવારજનો દર વર્ષે ધામધૂમથી ગણેશ ઉત્સવ કરે છે અને દરરોજ ગણેશજીના અને સર્વે એપાર્ટમેન્ટના રહીશો બધા ઉજવે છે. ગણપતિ દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય. અમે લાગ્યા છે બા જોટ જોડા બાપા તમે બેસો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. મારું ઘર કેવું છે તે નાથની પ્રેમ છે. મારું ઘર કેવું છે કે કનૈયા તમારે ઘેરે આવ. મારું ઘર કેવું છે કનૈયા તમારે ઘેરે આવ. હાલ તો સોરઠ અને સૌરાષ્ટ્રમાં વરસાદ નથી, પરંતુ 15 દિવસ પહેલા જે વરસાદ આવ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ મેંદરડા પંથકમાં નોંધાયો હતો. મેંદરડામાં 24 કલાકમાં લગભગ 13 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોની કમનસીબ એવી છે કે આજે પણ ઘણા બધા ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી અને જે ખેતરોમાં પાણી ઓસરી ચૂક્યા છે એ ખેતરમાં મગફળીનો નાશ થઈ ગયો છે. ખેડૂતો જમીનમાંથી મગફળી અત્યારે બહાર કાઢી રહ્યા છે ને સરકારશ્રીનું ધ્યાન દોરી રહ્યા છે કે મગફળીના પાકને જે નુકસાન થયો છે તેનું સરકાર યોગ્ય વળતર આપે. મેંદરડા તાલુકામાં 13 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ખેતરોમાં વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોની હાલત છે ખરાબ. આજે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. સરકારશ્રીની મારે આપના માધ્યમ વિનંતી છે કે સર્વે ચાલુ છે. અમારા સર્વેયર જેને મૂકવામાં આવે છે પીઠિયા સાહેબ, એ સતત સવારથી અમારી સાથે છે. તે ઘણા બધા ખેડૂતોનો સર્વે કર્યો છે. બહુ બધા ખેડૂતો બાકી છે. સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે અંગત રસ દાખવી અને આ ઉઘાડ પગા ખેડૂતોને વારે આવો. સર્વે થાય છે એ સર્વેમાં વધુમાં વધુ રકમ ચૂકવો. આવી ખૂબ ખેતરોમાં અનેક નુકસાનીઓ છે. તદુપરાંત તેના ખેતરો ધોવાના છે, તેના બંધપારા તૂટ્યા છે. એટલે સરકારશ્રીને મારી આપના માધ્યમથી વિનંતી છે કે તાત્કાલિક આ સર્વે પૂરો થાય એટલે તરત બંધપારા અને ખેતરોના ધોવાણ માટેની જે યોજના સરકારની છે એનો લાભ અપાવો. બધું ભારત પાસે છે. દર્શક મિત્રો, પોલીસ સમાચાર તરફ દ્રષ્ટિ કરીએ, પરંતુ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શિક્ષણ જગતમાં શર્મસાર થાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે ને મોબાઈલમાં જે વિડીયો વાયરલ થયો છે એ જોઈને વાલીઓ ચોંકી ઉઠ્યા છે ને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. મધુરમમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હસ્તકની એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને 5 વિદ્યાર્થીઓ ઢીકા પાટું અને ઝાપટ મારે છે આ પ્રકારનો વિડીયો વાયરલ થતા વાલીગણમાં ચિંતા વ્યાપી છે. અમદાવાદની એક સ્કૂલમાં એક છરી મારવાની ઘટના ઘટી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છની અન્ય સ્કૂલમાં પણ આવી ઘટના બની છે, ત્યારે જૂનાગઢમાં આવી ઘટના હોસ્ટેલમાં બનતા સમગ્ર વાલીગણ માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે ઉપલેટાનો એક વિદ્યાર્થી કે જે ધોરણ 12 સાયન્સમાં ભણતો હતો અને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહેતો હતો, તેને કબડ્ડીની રમત દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ સાથે મનદુખ થતા 5 સગીર વિદ્યાર્થીઓએ તેને મૂઢ માર માર્યો હતો. બનાવ 1.5 મહિના પહેલાનો છે, પરંતુ ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ આજે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન આલ્ફા સ્કૂલના સંચાલક જીપી કાઠીએ કહ્યું કે મેં આ હોસ્ટેલ અન્ય ખાનગી એજન્સીને ચલાવવા માટે આપી દીધી છે અને સંપૂર્ણ જવાબદારી એની બને છે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ઘટના અંગે હાથ ઊંચા કરી દીધા અને જણાવ્યું કે હોસ્ટેલ વિભાગ એ શિક્ષણમાં આવતો નથી, જેથી પોલીસે એની કામગીરી કરવી રહી. મારો છોકરો 12 સાયન્સમાં અભ્યાસ કરે છે આલ્ફા સ્કૂલમાં. મારા છોકરાને 1.5 મહિના પહેલા ઢોર માર માર્યો છે 5-6 છોકરાએ મળીને, અને સ્કૂલ પ્રશાસને તે વાત દબાવી દીધી, અમને જાણ કરી જ નથી. હવે અમને એક વિડીયો ક્લિપ મળી છે, તેના દ્વારા જાણ થઈ. અમારે ફરિયાદ કરવી છે, સ્કૂલના હોસ્ટેલ બે ઉપર કરવાની થઈ છે. આજે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિદ્યાર્થીના વાલી આવેલા અને વિડીયો બતાવેલો, જેમાં 4 સગીર વયના વિદ્યાર્થીઓ પોતાના દીકરાને માર મારતા હોય તેવી હકીકત જણાવેલી. જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલું છે, જેમાં ગઈ તારીખ 26/7/2025ના રોજ આ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી, જેથી બીજા દિવસે એટલે કે 27/7/2025ના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે 4 વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટુનો મૂંઢમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો. તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન PSI ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે. સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા DO શ્રી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ 2023માં બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી હેલ્થ પ્લસ નામની હોસ્પિટલમાં સગર્ભાનું મોત થયું હતું. અત્યારે તો આ હોસ્પિટલ અન્ય પાર્ટીને વેચાઈ ગઈ છે, પરંતુ જ્યારે હેલ્થ પ્લસ હોસ્પિટલ કાર્યરત હતી ત્યારે સગર્ભાઓના મોતનો મામલો પોલીસ અને મીડિયામાં ચમક્યો હતો. 2 મહિલાઓએ ડિલિવરી દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે 3 મહિલાઓની હાલત ગંભીર બની હતી, જેઓ હજુ પણ સારવાર હેઠળ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ બસ સ્ટેશન પાસે લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં સગર્ભા મહિલાઓના મોતને મામલે પોલીસે હોસ્પિટલના 3 સંચાલકોની ધરપકડ કરી છે. કિડની ફેલ થવાને કારણે ટીંબાવાડીના હિરલબેન આકાશભાઈ મિયાત્રા અને માણાવદરના તાલુકાના જીંજરી ગામના હર્ષિતાબેન બાલસનું મૃત્યુ થયું હતું. ત્યારે પોલીસે 3 આરોપીને પકડીને જેલ હવાલે કર્યા છે. આ અંગે
ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ કહ્યું કે સંચાલકો સલીમ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ઝીકરિયા પલ્લા અને સોહિલ હબીબભાઈ સમાની ધરપકડ કરીને પૂછપરછ બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રેગ્નન્ટ મહિલાઓની સારવાર દરમિયાન જે સિઝેરિયન કરવામાં આવેલા તેમાં 2 મહિલાઓના છે કિડની ફેલ્યોર થવાને લીધે અવસાન થયેલા અને અન્ય 4 મહિલાઓના છે કિડની ફેલ્યોર થતાં તે સારવાર હેઠળ હોય. આ બાબતે જે તે સમયે સ્થાનિક આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા જે કમિટીમાં રિપોર્ટ મોકલવામાં આવેલા તેમજ આ કમિટીનો રિપોર્ટ તથા ફરિયાદી આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રાની જે ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304, 308 તથા 114 મુજબ હેલ્થ પ્લસ હોસ્પિટલના જેમને આ સિઝેરિયન કરેલા તેવા બંને ગાયનેક ડૉક્ટર હેમાક્ષી કોટડિયા અને ડૉક્ટર ડાયના અજુડિયા તથા હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન એફએસએલની મદદ લેવામાં આવેલી. સાથે સાથે જે ભાવનગરના વિભાગીય નાયબ નિયામકશ્રીની વડપણ હેઠળ જે સીટની રચના કરવામાં આવેલી, આ સીટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવેલો, સાથે સાથે ગાંધીનગરથી પણ હેલ્થ વિભાગમાંથી સીટની નિમણૂક થયેલી અને તેમાંથી પણ જે ક્વેરીઓ મુજબ જે રિપોર્ટ કરવામાં આવેલો તેને ધ્યાને લઈ અને આ સંસ્થામાં જ્યારે આ પ્રકારના ઓપરેશન કે સર્જરી કરવામાં આવે તે સમયે ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આ બંનેનું પાલન થયેલું નથી એ પ્રકારનું આ કમિટીએ સ્પષ્ટ રીતે જણાવેલું અને પ્રાથમિક રીતે આ બંનેનું અમલીકરણ કરવાની જવાબદારી છે એ જે તે સંસ્થાની એટલે કે હેલ્થ પ્લસ હોસ્પિટલની છે. તો આ સીટના રિપોર્ટને ધ્યાને લઈ જ્યારે આ મહિલાઓની સારવાર કરવામાં આવેલી ત્યારે આ સંસ્થાના સંચાલક શ્રી સલીમભાઈ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ પલ્લા અને સોહિલભાઈ હબીબભાઈ સમા આ ત્રણેય આ સમયગાળા દરમિયાન છે આ સંસ્થાના સંચાલક કમ એડમિનિસ્ટ્રેટર તરીકે હોય અને સીટમાં પણ તેમના નામજોગ આ પ્રકારની નિષ્કાળજી બાબતે રિપોર્ટ થઈ આવેલો. વધુમાં આ ટ્રસ્ટની હોસ્પિટલના ટ્રસ્ટી હુસેનભાઈ લાખાની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરતા જે તે સમયે આ સંસ્થાના સંચાલક કોણ હતા તેમાં પણ આ ત્રણેયના નામ આપવામાં આવેલા. આથી આ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવતા આ ગુનાની તપાસ કરનાર બી ડિવિઝન પીઆઈ શ્રીએ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં તેમને રજૂ કરતા કોર્ટ દ્વારા છે જેલ હવાલે મોકલવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. સ્વામી મંદિરમાં ભગવાનને નૌકા વિહાર વચ્ચે જલજનની એકાદશીની થઈ ઉજવણી. નવા નીરના સ્વાગત માટે વર્ણવાયેલ પર્વ ઉજવવા હરિભક્તોની ભારે ભીડ. ભવનાથ મંદિરને પણ સોમનાથ અને અંબાજીની જેમ વિકસિત કરાશે. લાઈવ આરતી અને પ્રસાદ સહિતના આયોજનો માટે વહીવટદારે કરી શરૂઆત. ઉપલા દાતાર ખાતે જમિયલ શાહ દાતાર બાપુના ઉર્ષનો પ્રારંભ. ગઈકાલે દિવ્ય આભૂષણોની ચંદન વિધિમાં સૌરાષ્ટ્રભરમાંથી દાતાર સેવકો ઉપસ્થિત રહ્યા. અને આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં શિક્ષણ જગતના ઘેરા પડઘા. રાજ્યની શાળાઓમાં બનતી આવી ઘટના શિક્ષકો અને વાલીઓ માટે ચિંતાનો વિષય. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.